શ્રી હરયે નમઃ. માઘ માસની પૂર્ણિમા, માઘ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે માઘી પૂર્ણિમા. આ દિવસનું મહત્વ જોઈએ તો આ દિવસે ગંગા સ્નાન, યમુના સ્નાન, સરસ્વતી સ્નાન વગેરે તીર્થોના સ્નાનનું મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુ તથા ભગવાન ચંદ્રદેવની પૂજા થાય છે. આ દિવસે ઘણા લોકો સત્યનારાયણ ભગવાનનું વ્રત એ પણ પૂર્ણ કરે છે. સાથે સાથે આ દિવસે સાધુ સંતો કલ્પવાસ પૂર્ણ કરે છે. આ દિવસ એ સ્નાન, દાન તથા સાધના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્નાન અર્થાત ગંગાદી તીર્થોમાં સ્નાન કરવું, દાન અર્થાત ગરીબોને દાન કરવું તથા સાધના એટલે ભગવાનના નામ મંત્રનો જપ કરવો. સાધનામાં ભગવાન વિષ્ણુનો દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો તથા અન્નનું દાન કરવાથી આપણા પાપોનું ક્ષય થાય છે. વસ્ત્રનું દાન કરવાથી માનસિક શાંતિ મળે છે તથા તલ, ઘી, ગોળ વગેરે જેવા દ્રવ્યોનું દાન કરવાથી આપણા જીવનમાં સકારાત્મકતા અને આપણા પુણ્યમાં વૃદ્ધિ થાય છે. તો આવો આપણે સૌ મળી અને આ માઘ માસની પૂર્ણિમા એટલે કે માઘી પૂર્ણિમાના દિવસે દાન, સ્નાન તથા સાધના કરીએ. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ.